રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી ખાતે વરસાદ વરસી રહ્યો છે। ઇન્દિરા સર્કલ છે, નાના મહુવા ચોકડી છે, ત્યાં હાલમાં ધોધમાર વરસાદની શરૂઆત। પીડી માલવિયા, ગોંડલ ચોકડી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે, તો પડઘરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। શહેરના યાજ્ઞિક રોડ, જામનગર રોડ, રેસકોર્સ, કાલાવાડ રોડ ઉપર વરસાદ વરસી રહ્યો છે, તો મવડી, નાના મવા, યુનિવર્સિટી રોડ ઉપર પણ વરસાદની શરૂઆત થઈ। રાજકોટ જામનગર હાઈવે, રાજકોટ મોરબી હાઈવે, 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મહુવા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ દક્ષિણ રાજકોટના પીડી માલવિયા, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। 3 દિવસ સુધી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસવાનો શરૂ થયો છે। રાજકોટ શહેર જ નહીં પરંતુ આસપાસના ગ્રામીણ વિસ્તારની અંદર પણ વહેલી સવારથી સારા એવા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો છે। વરસાદ વરસવાના કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર ખેતીના પાકને, સોયાબીન, મગફળી, કપાસને સારા એવા પ્રમાણની અંદર ફાયદો થશે। પિયતની અપેક્ષા રાખનારા ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન જોવા મળી રહ્યું છે। તો રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તાર, ખાસ કરીને યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, રૂખડિયાપરા, રૈયા સહિતના વિસ્તારો છે, ત્યાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। આજ, આવતીકાલ અને આગામી 2 દિવસ સુધી હજુ સતત રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારની અંદર સારા એવા પ્રમાણની અંદર વરસાદ વરસશે અને જેના કારણે વાતાવરણ છે તેની અંદર ફેરફાર જોવા મળશે। હાલ રાજકોટ શહેરની અંદર વહેલી સવારથી વરસાદ વરસવાના કારણે વાતાવરણની અંદર પરિવર્તન આવ્યું છે, ગરમીથી લોકોને છુટકારો મળ્યો છે। આગામી 3 દિવસ સુધી આ જ પ્રકારે ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।